આપના મિત્રો આ આશીષભાઈનું ટ્રેક્ટર છે અને એ આપણી દુકાને બનાવે છે બધું હાથે માગી ભીખીને કલરનું કંઈક બધું કરી ભલે બનાવ્યું પણ બનાવ્યું જંતેડા જેવું. મિત્રો આપને બોનટ અત્યારે કમ્પ્લીટ થઈને જો આવું દેખાવા માંડ્યું હે. નીચે 2 સ્ક્રૂ મારી દીધા ને ઉપર જે 2 બોલ્ટ હતા 6 ને એ મારી દીધા. અત્યારે બોનટ આપનું કમ્પ્લીટ થઈ ગયું હે. તો મિત્રો આપને હરમનમાંથી અત્યારે ટ્રેક્ટરમાં કલર કરવો છે એટલે કલર લઈ લીધો હે. તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે વિડીયો બનાવવાના છે આ ટ્રેક્ટરમાં જે ડાબી સાઈડનું ટાયર છે ને એમાં હાવ બ્રેક લાગતી નથી, ઓલી બાજુ ઓછી લાગે એટલે બ્રેકના પટ્ટા આપણે બદલાવાના છે. તો આપણા ટાયર 2 સાઈડના ખોલવાના છે. પછી જે ઓટોમેટિક પાટલો જે છે ને જ્યાં આમાં થોડુંક રિપેરિંગ કામ છે એટલે આપણે બધું આ ટ્રેક્ટરનું પંખામાં કલરને કરવાનું છે એટલે આ બધું કામ કરવાના છે. તો કેવી રીતના આપણે ખોલશું વિડીયોમાં તમે બન્યા રહેજો. એક બાજુનો પંખો નીચે ઉતારી નાખ્યો હે. આ બીજી બાજુનો પંખો બાકી હજી સાઈડમાં પડ્યો તોહરીની બધું નીકળી ગયું હે. પાટલો નીચેનો હજડ હતો એ હજી નોખો થયો નથી. સંદીપભાઈ આવે ને કાપી દે નીકળે તો ભલે. ફાઇનલી મિત્રો જો આપણે પટ્ટા બદલાવ હતો બધું ખોલી નાખ્યું. આ જૂના અનુભવી જો આવી ગયા. આમ જોવો સૌજી બાપા જામ જૂના અનુભવી હો. 40 વર્ષ મોરના જાય મેસી વાળા ટકો જા હેલ્પર મેન હેલ્પર જો ખુરશી ઉપર બેહવા જાય. જો 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 દાંત કાઢે. આ ખોલી નાખ્યું મિત્રો. જો આ બાજુ આપણે હે ને હાવ કાંઈ રાખ્યું જ નથી ટ્રેક્ટરમાં બાકી. જે આ બાજુ છે ને આપણે ઓઇલ સીલ અંદર વહી ગયું હોય ને એની હિસાબે જે આ બ્રેક નથી લાગતી ને અંદર કટે મારવાના. પટ્ટા તો આના સારા હે. જે આ બાજુ પંખો પડ્યો અહીં 2 ટાયર પડ્યા એમાં આપણે ટાયરમાં પ્લેટમાં બધે ખોલીને હજી કલર કરવાનો છે. આ બોનેટ હજી સાંજે ખોલવાનું એમાં કલર કરવાનો છે. એક પંખો ઘણા ગયો હે. આ બીજો પંખો ઘાવાનો છે. આ ગ્રાઇન્ડર મશીન આપને આની અંદર ઓઇલ સીલ વહી ગયું હે. એટલા બોલ હતા ખોલ્યા આપણે 2 સાઈડ ખોલી નાખ્યું. ઓઇલ સીલ વહી ગયા હતા ભાઈ. જે આપણે આ ડ્રમ ઓઇલ વાળા થઈ ગયા ને એ ઓઇલ સીલ વહી ગયું. ઓઇલ સીલ એ બદલાવાનું હા. આગળથી આપણે આ બોનેટ ઉતારી નાખ્યું છે. આપણે આ કલર વહી જાય ને જ્યાં આ બોનેટ જો આગળ પડ્યું ને એનો કલર વહી જાય ને તે માટે ઓલો સ્પ્રે આવે ને કલર ઉખડી જાય માટે સ્પ્રે લેવા જવાનો. હા આગળનું બમ્પર જાય અહીંયા પડ્યું છે ખોલી નાખ્યું. બમ્પર જો વેત આવે ને તો બમ્પર નવું બનાવી નાખવાનું. હા ખોલી નાખ્યું હવે આ ફિટ થાય ના થાય. હવે વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો. હાલ આપણે આપની જલારામ ગાડી લઈને જવાનું છે ભાણવર. માલ ભરી લઈ.
ટુ વ્હીલની બેટરી એક્સચેન્જ કરવાની છે, ફેલ થઈ ગઈ, નવી છે ગેરંટીમાં. અને એક જો આ હોમ થિયેટરનું ચાર્જર છે ને બંધ થઈ ગયું, એ લેવાનું છે. ગાડી આપણી તૈયાર થઈ ગઈ ને બંટીભાઈ ભેગા આવે છે, ત્યાં ટ્રેક્ટર પડ્યું છે. આપણે જવાનું છે બ્રેકના પટ્ટા લેવા, કટ મારવી પડે તેમાં કટ મારી લેવું. તો હવે આપણે દુકાનમાં પંખાને જે આ કલર ઉખડવાનું છે એના માટે ઓલો સ્પ્રે જે આવે છે કેમિકલી લેવાનું છે. બાકી અંદર તો આપણે કાટને એ બધું કહી નાખ્યું છે, લાપી લેવાની છે. તો ચાલો મિત્રો ભાણવર વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો ગોકુલ મોટર્સમાં પૂગી ગયા છે. આ રવિરાજે છે, આપણે અહીંથી માલ મળી જાય બધો જે જોઈશે એ. ટોટલ બિલ બનાવીને બધી ઓલા વાલને જે દેખા ને સારા ગંગાના નાખી 7 વર્ષની વોરંટી વાળા. જો આપણે મિત્રો કલર ઉખાડવાનો જે કેમિકલ માર્યો જોઈ લે, આમ 100% રિઝલ્ટ હો. સ્ટીકર નહીં ગમે એ ના હોય જાય, જોઈ લે. જા લાઈવ કપોટા પડે ને તમને દેખાય, જોવો વિડીયોમાં. નથી જોવું બધું. દેખાય તમને એમ રઘુની જેમ ફૂલતું જાય છે. 2 હાથ મારવા પડે પણ તમારે રિયરની કઈ જોઈ લ્યો. જા ફાઇનલી મિત્રો આપણે જે આગળના બોનેટનું કામ કમ્પ્લીટ થઈ ગયું. જે આપણા જીવાભાઈ જે આપણા મિત્ર છે ને એ વેલ્ડિંગ કામ કરી દીધું છે. આપણે હજી બોનેટમાં આગળ થોડુંક વેલ્ડિંગ કામ કરવાનું છે. મેં જીવાભાઈને કીધું હું આવશો તો એ કે ગમે ત્યાં કે ફોન કરજો 24 કલાકે કે. ને તમારે ઝીણા મોટું વેલ્ડિંગનું કંઈ કામકાજ હોય તો જે જીવાભાઈ છે ને આપણે ગુંદા એની પાસે તમારે વહી જવું. પટ્ટા ફિટિંગ કરવાનું કામ હાલે છે, રિવેટ લાગે છે અત્યારે. હવે ભાઈ પકડ ચારું હાલ. બે પટ્ટા ફિટિંગ થઈ ગયા છે, બે હજી બાકી છે. અહીંયા બોનેટમાં આપણે લાપી ભરીને મેળવી દીધી છે. જે અંદર આ વેલ્ડિંગ આપણે કર્યું હતું, આ પટ્ટી મારી હતી એમાં અત્યારે આપણે લાપી ભરીને મેળવી દીધું છે. સવારે આવીને આપણે લાપી ઘણી સીધો જ માથે આપણે અસ્તરનો હાથ મારવાનો છે. ફાઇનલી મિત્રો આપણે જે આ બોનેટમાં અને વજનિયામાં અને આગલા બમ્ફરમાં કલર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જે આ પંખાઓમાં છે ને આપણે લાપી ઘણી નાખીએ એટલે બપોર અસ્તર મારવાનું ચાલુ કરશું. આગળનું બોનેટ જો ઓલું દેખાય છે એમાં અસ્તર મારવાનું છે. આ બાજુ વ્હીલમાં આગળ કલર થઈ ગયો છે. મિત્રો આપને વજન એ પણ ફિટ થઈ ગયા હતા ટાયરમાં, કલર એ થઈ ગયો છે. જો અત્યારે ઘઉં ભૂનું કામ હાલે છે. પછી આજે આપણે સાંજે ટાયર ચડાવી દેવાના ને સંદીપભાઈ આવે ને તો અહીંયા જે આ હાઇડ્રોલિકનું જે ફિલ્ટર આવે ને આ સીટ ને એ બધું ઉતરશે ને પછી એમાંથી ખુલશે. સંદીપભાઈ આવે ત્યારબાદ આપણે ખોલીને એ ફિલ્ટર જોવાનું છે હાઇડ્રોલિકનું.
મિત્રો આપને બોનટ અત્યારે કમ્પ્લીટ થઈને જો આવું દેખાવા માંડ્યું હે. નીચે 2 સ્ક્રૂ મારી દીધા ને ઉપર જે 2 બોલ્ટ હતા 6 ને ઈ મારી દીધા. અત્યારે બોનટ આપનું કમ્પ્લીટ થઈ ગયું હે. ફાઇનલી મિત્રો ટાયર ફિટ થઈ ગયા છે લાલાભાઈ ટ્રેક્ટરના. તો બોલ ટાઈટ કરે મારે રોકોટ કરવી પડી. એક આ છોકરો આ છોકરો મારા જેવું હોય કે કેટલું હોય એ ઉતાર હોય તો ઉતાર લેજો. લાલાભાઈ કામ કરે છે. ફાઇનલી મિત્રો ટ્રેક્ટરના જો હવે જેક ઉતરે છે. ટાયર ફિટ થઈ ગયા હે. પાછા આવી ગયા હે. લાલાભાઈ ના આંગળાના ટેરવા થઈ ગયા મોટા મોટા. જોઈ લ્યો જો બાટલો પડે નહીં ના લોક પડશે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપનું ટ્રેક્ટર હે ને હાલતું થઈ ગયું છે. અત્યારે જે બ્રેક લાગતી હતી એથી 50-60% હે ને બ્રેક સારી લાગવા માંડી છે. હજી 2-4 દી આમ ડ્રમ ઘાય પછી ખબર પડશે કે કેવી બ્રેક લાગે એ. પાછું હતું એ જગ્યાએ જો અત્યારે સાંજે ચક્કર મારી ને પાછું રાખી દીધું દર્શને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટરનો કાંઈક આવું લોક થઈ ગયો. આપણે ટ્રેક્ટર જનરલી કલર કર્યો, બ્રેકના પટ્ટા બદલાવ્યા, આ પ્લેટુમાન કલર કર્યો. તો કાંઈક ટ્રેક્ટર હવે આપણું આવું દેખાવા માંડ્યું. આમાં ઘણું કામ કર્યું છે. તો વિડીયોમાં તમે આખો પૂરો વિડીયો આપનો જોઈ લેજો. પાર્ટ 2માં આ ભાગ આવશે.